ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે। ડુંગળીની મબલક આવકના પગલે યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી। યાર્ડમાં ડુંગળીની 2 લાખથી વધુ ગુણીની આવક થતા યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું। નારી ચોકડી નજીક સબ યાર્ડમાં ડુંગળી ઉતારવા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉતારવા માટે તાત્કાલિક ધોરણે નારી માર્કેટ યાર્ડ શરૂ કરવાની જરૂર છે। ત્યાં પણ લાઇટ કે જે કોઈ ઠેકાણા નથી। આ યાર્ડમાં 75 થી 80,000 થેલી ડુંગળી આવી શકે, વધારે ન આવી શકે। અત્યારે ડુંગળીની 2 લાખ થેલીની આવક છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે રોડ ઉપર 1,000-1,500 ગાડીઓની લાઈનો ઊભી છે અને ટેમ્પાવાળા પણ હવારના બેઠા છે। તો ચૂંટાણેલા બોર્ડમાંથી ભીખાભાઈ ડાયાભાઈ જાજડિયા સિવાય એક પણ ડાયરેક્ટર હાજર નથી અને હું ભાજપ વાળો જ છું, પણ ભાજપના ચૂંટાણેલા છે એ લોકો કોઈ હાજર રહેતા નથી અને પાર્ટીને સૂચના મુજબ તો પાર્ટી એની કોઈ ચિંતા કરતી નથી। જ્યારે ચૂંટણી લડાવવાની હોય ત્યારે પાર્ટી અને અત્યારે ખેડૂતોની વ્યવસ્થા માટે પાર્ટી સૂઈ ગઈ છે। આ માર્કેટિંગ યાર્ડમાં વાહનવાળા ભાઈઓ તથા ગમે એ વાહન ચાલકો ભાઈઓ ડુંગળી ભરીને આવે છે તો એ બહુ હેરાન થાય છે। 12-13 કલાકમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે અને છતાંય પછી યાર્ડમાં ડુંગળી ઉતારવાનો ટાઈમ રહેતો નથી અને છેલ્લે પછી ઉતાવળ કરીને ગમે એ રીતે ટ્રાફિક થાય અને પછી ગમે એ રીતે વાહન આપણે તોડી ભાંગી દેની છેલ્લી બાકી યાર્ડમાં